જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. હવે આજે આપણે અલક્ષ્મી, દરિદ્રતા ક્યાં રહે છે એ આપણે જોઈશું. લક્ષ્મી અને અલક્ષ્મી બે બહેનો, અલક્ષ્મી મોટી અને લક્ષ્મીજી નાના. હવે લક્ષ્મીજીના વિષ્ણુ ભગવાન સાથે લગ્ન થયા એટલે પછી લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને વિનંતી કરે છે કે હું નાની છું અને મારા લગ્ન થઈ ગયા છે અને મોટી અલક્ષ્મીના લગ્ન નથી થયા, તેના તમે લગ્ન કરાવી આપો. તો વિષ્ણુ ભગવાન એક ઋષિમુનિ સાથે એ અલક્ષ્મીના લગ્ન કરાવે છે. તો એ બ્રાહ્મણને ત્યાં હંમેશા બ્રાહ્મીશ્રી હોય છે, એટલે ગાયત્રીની ઉપાસના હોય છે, વેદ યજ્ઞ અને યજ્ઞના ધુમાડા એ બધું હોય છે. એટલે અલક્ષ્મી બ્રાહ્મણના ઘરમાં પ્રવેશ કરી શકતી નથી. એટલે ફરી પાછો થોડો સમય થયો એટલે લક્ષ્મી એ લક્ષ્મીજી પાસે આવે છે કે ભાઈ હું તો મારા પતિના ઘરમાં જ નથી જઈ શકતી, તો શું કરું? એ લક્ષ્મીજી વિષ્ણુ ભગવાનને કહે છે કે ભાઈ તમે એનો પતિ તો શોધ્યા, ભાઈ એના પતિના ઘરમાં જ નથી જઈ શકતી. એટલે પછી વિષ્ણુ ભગવાન અલક્ષ્મીને પીપળા સાથે પરણાવે છે. એ પીપળા સાથે અલક્ષ્મીના લગ્ન થયા એટલે સાંસારિક લોકો એ પીપળાને મળતા બંધ થઈ ગયા. એટલે અલક્ષ્મી એ લક્ષ્મીજીને કહે છે કે આ તો મારા પતિને આમ જનતા મળતી બંધ થઈ ગઈ, લોકો આવતા નથી. એટલે લક્ષ્મીજીએ કહ્યું કે હું દર શનિવારે તને મળવા આવીશ અને હું અહીંયા વાસ કરીશ. એટલે ત્યારથી નક્કી થયું કે રોજ આપણે ગીતામાં કહ્યું છે વૃક્ષાણામ અશ્વથશ્ચાસ્મી, વૃક્ષોમાં હું પીપળા રૂપે રહેલો છું. એટલે પીપળો એ સાક્ષાત વિષ્ણુ ભગવાન છે, પણ એમાં શનિવારે લક્ષ્મીજીનો વાસ હોય છે. એટલે સૌભાગ્યવતી સ્ત્રીએ દરરોજ પીપળા આગળ દીવો કરો એટલે વિષ્ણુ ભગવાન આગળ દીવો કર્યાનું ફળ મળે. પીપળાની પ્રદક્ષિણા કરી અને દર શનિવારે પીપળાને ભેટવું, તો એ સૌભાગ્યવતી સ્ત્રીના ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે. અને જે બ્રાહ્મણના ઘરમાં ગાયત્રીની ઉપાસના નથી હોતી, બ્રાહ્મીશ્રી નથી હોતી, તો એના ઘરમાં અલક્ષ્મીનો વાસ થાય છે. એટલે અલક્ષ્મી અને દરિદ્રતાથી દૂર રહેવા માટે બ્રાહ્મણોએ હંમેશા ગાયત્રી મંત્ર કરવો અને ગાયત્રીના હોમ કરવા, અને તમામ સૌભાગ્યવતી સ્ત્રીઓએ એ પીપળા આગળ દીવો કરવો, પ્રદક્ષિણા કરી અને શનિવારે પીપળાને ભેટવું. જય શ્રી કૃષ્ણ.